નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે ટેટ 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે સિરીઝ ચાલી રહી છે તેનો ભાગ 11। મિત્રો, આ પ્રશ્નો તમને આવનારી ટેટ 2 તેમજ ટેટ, ટાટ, હેટ-ટાટ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી, કોન્સ્ટેબલ તથા વર્ગ 3 ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી નીવડશે। જો મિત્રો પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। મિત્રો, આ સિરીઝના બીજા વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારે જોઈ લેવા। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? 12 માર્ચ 1930 ના રોજ। 2, ગાંધીજીએ કેટલા કિલોમીટરની દાંડી યાત્રા કરી હતી? 370 કિલોમીટર। 3, ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? અબ્બાસ સાહેબ તૈયબજી। 4, સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે? ખાન અબ્દુલ ગફાર ખાનને। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો જવાબ વિનોબા ભાવે। 6, મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો હતો? 8 ઓગસ્ટ 1942 ના રોજ। 7, સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? ફોરવર્ડ બ્લોક। 8, સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું? લક્ષ્મીબાઈ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણી યોજવામાં આવી હતી? જુલાઈ 1946માં। 10, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ, આ વિધાન કોણે કહ્યું છે? તો બાળ ગંગાધર તિલકે। 11, હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં, આ પ્રતિજ્ઞા કોને લીધી હતી? ચંદ્રશેખર આઝાદે। 12, દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે? તો ચિત્ર અને શિલ્પ। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, પ્રદર્શિત કલામાં કઈ બે કલાનો સમાવેશ થાય છે? તો એક નૃત્ય અને નાટ્ય। 14, કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી? તો ભુજમાં। 15, અમદાવાદમાં શેઠ સીએન વિદ્યાલયમાં સ્થપાયેલી કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? રસિકલાલ પરીખ। 16, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે? તો પાષાણ યુગ જેટલો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન પૂર્વે 7000 ના કાળના ચિત્રો મધ્યપ્રદેશની કઈ ગુફામાંથી મળી આવ્યા છે? તો ભીમબેટકાની। 18, ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં। 19, કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય? તો ગુપ્ત યુગને। 20, અજંતા ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો ગુપ્ત યુગ દરમિયાન। પ્રશ્ન 21, અજંતા ઇલોરાની ગુફાઓના ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે? તો બૌદ્ધ જાતક કથાઓ। 22, અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે? પદ્મ પાણીનું। 23, કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? જહાંગીર। 24, કયા મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે? તો બૃહદેશ્વરના મંદિરની। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રાજા રવિવર્માના ઉત્કૃષ્ટ તૈલી ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે? તો દેવી સરસ્વતીનું। પ્રશ્ન 26, ઈસવીસન 1901માં બંગાળમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી? તો શાંતિનિકેતન। 27, આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો છે? તો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં। 28, કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે? તો પાલ શૈલીનો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, 12મી સદીથી ગુજરાત, મારવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ ચિત્રશૈલીનો વિકાસ થયો હતો? તો જૈન શૈલીનો। 30, કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીના
લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે? તો જૈન શૈલીના. 31. કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે? તો રાજપૂત શૈલીમાં. 32. ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી હતી? તો મુગલ ચિત્ર શૈલી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કયા મુગલ બાદશાહના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકાર હતા? તો જહાંગીર. 34. કાગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ છે? મોલા રામ. 35. કલાગુરુ રવિશંકર રાવરના કયા ચિત્રને સુવર્ણ પદક મળ્યો હતો? તો બિલ્વ મંગરને. 36. ઈસવીસન 1924માં કુમાર માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો? રવિશંકર રાવરે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? રવિશંકર રાવરે. 38. ગુજરાતના કયા કલાકાર કલાગુરુ ગણાય છે? તો ગુજરાતના રવિશંકર રાવર કલાગુરુ ગણાય છે. 39. ભારતના કયા કલાકારની ચિત્રો વાસ્તવદર્શી હતા? તો રાજા રવિવર્માના ચિત્રો વાસ્તવદર્શી હતા. 40. કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો રવિન્દ્રનાથ ટાગોરને. પ્રશ્ન 41. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ફૈઝલ અલી. 42. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1 મે 1960ના રોજ. 43. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? જુલાઈ 1947માં. 44. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? સરદાર વલ્લભભાઈ પટેલની. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું? તો જવાબ વીપી મેનનની મદદથી. 46. હૈદરાબાદની ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? કનૈયાલાલ મુનશીએ. નેક્સ્ટ પ્રશ્ન, આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? તો જૂનાગઢના નાગરિકોએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હુકુમતની સ્થાપના કરી હતી? તો મુંબઈમાં. પ્રશ્ન 49. ભારત આઝાદ થયો ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા? તો હરિસિંહ ડોગરા. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી? તો 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું? તો રવિશંકર મહારાજના. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો આંધ્રપ્રદેશની. 53. ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી? તો ગોવા મુક્તિ આંદોલનની. 54. ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી હતી? ઓપરેશન વિજયની. 55. ભારત સરકારે આયોજન પંચનો પ્રારંભ ક્યારે કર્યો? 1950માં. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ભારત સરકારનું આયોજન પંચ આજે કયા નામે ઓળખાય છે? નીતિ આયોગના નામે ઓળખાય છે. 57. નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? વડાપ્રધાન. 58. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? તો ઈસવીસન 1951 થી 1956 સુધી. 59. આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના કયા રાજાએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? કૃષ્ણકુમાર સિંહે. આ હતા મિત્રો આજના પ્રશ્નો. નેક્સ્ટ પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે.
થેન્ક યુ.